ડીસા ફેક્ટરી કાંડમાં ભોગ બનનારના પરિવારને ગેનીબેન ઠાકોર મળ્યા અને સાંસદ ગેનીબેન ઠાકોરે મેહુલ લુહારના પરિવાર સાથે મુલાકાત કરી। ટેકરા વિસ્તારમાં રહેતા મૃતકના પરિજનોને સાંત્વના પાઠવી। અગાઉ ગેનીબેને સંસદમાં ફેક્ટરી કાંડનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો। ગેનીબેને તંત્રની બેદરકારી સામે સવાલ ઉઠાવ્યા તો પોલીસ વડા પર પણ આકરા પ્રહારો કર્યા હતા। તંત્ર આખું ભળેલું એમ માને કે પોલીસે એવો રિપોર્ટ આપે છે કે ભાઈ અમે એમનો અભિપ્રાય નેગેટિવ આપ્યો હતો, તો નેગેટિવ અભિપ્રાય આપ્યા પછી તમે કેમ એને સીલ ના માર્યો? કેમ એને તમે એના ઉપર કાર્યવાહી જે કરવાની વહીવટી રીતે કરવાની થતી હોય, ચાહે ફાયર સેફટી હોય, રેવન્યુ હોય, કે જે એના લાગતા વળગતા જેટલાની એનઓસી હોય એ તમામ અધિકારીઓ એને ગંભીરતાપૂર્વક લઈને એને ગેરકાયદેસર ઠેરવી અને એની પાછળ પગલાં લીધા હોત તો આ દુર્ઘટના અટકી ગઈ હોત। જિલ્લા પોલીસ વડા તો એવું કહી રહ્યા છે કે અહીં ફેક્ટરી નથી ચાલતી, એને માત્ર સ્ટોપ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને સંવેદનાને, દયાને કે એની નૈતિક જવાબદારીને કઈ હાથ ભેડી લેવા દેવા નથી। ભારતીય જનતા પાર્ટીના રાજમાં એક સ્પષ્ટ વાત છે કે માણસ મરવા એટલા ભલે મરે, નુકસાન થવું હોય એટલું ભલે થાય, પણ એમને પોતાને એવી કોઈ ક્રેડિટને ધક્કો ના લાગવો જોઈએ કે અમારા શાસનમાં આવી ઘટના બની। આ એક એમની એક કાયમની માટેની એક વૈચારિકતા, એક વિચારધારા રહી છે અને આવી વિચારધારા ઘટનાઓ બને, મેં કહ્યું કે બનવાકળ બની જાય, પણ હકીકતમાં પછી એની સાચી તપાસ થઈ અને જે વાસ્તવિકતા છે એ રજૂ કરવી પડે। એની વાસ્તવિકતા રજૂ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ઉડાવ ઉતરે।